સૌ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.2માં દાખલા નંબર 11 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 11 શિરોબિંદુ 0 0 2 3 માંથી પસાર થતો અને x અક્ષ જેનો અક્ષ હોય। બરાબર, અહીં શિરોબિંદુ 0 0 અને 2 3 એટલે કે આ x થશે અને આ y થશે। બરાબર, બે બિંદુ પ્રમાણે। બરાબર, માંથી શબ્દ હોય તો સમજી લેવાનું કે આ જે કિંમત આપેલી હોય એ x અને y ની કિંમત આપેલી હોય છે। આપણા પાસે અક્ષ નક્કી છે અને આપણે પરવલયનું સમીકરણ આપણે શોધવાનું છે। બરાબર, તો આપણે લખીશું સૌથી પહેલો સ્ટેપ કે પરવલયનો અક્ષ x અક્ષ છે અને તેનું શિરોબિંદુ 0 0 છે। બરાબર, આપણને ખબર છે કે x અક્ષ હોય તો આપણા પાસે બે સમીકરણ છે, એક y² = 4ax અને y² = -4ax। બે સમીકરણ છે અને બેમાંથી એક સમીકરણ આપણે નક્કી કરવાનું છે। બરાબર, ધેરફોર પરવલયનું સમીકરણ શું થશે? y² = 4ax અથવા તો y² = -4ax થાય। બરાબર, હવે આપણને જે બિંદુ આપેલું છે 2 3 એના આધારે આપણે જે સમીકરણ છે એ કયું આવશે એ આપણે શોધીશું। બરાબર, તો આપણે લખીશું સૌથી પહેલાં કે પરવલય જે છે એ 2 3 બિંદુમાંથી પસાર થાય છે। બરાબર, 2 3 બિંદુ એટલે કે x ની કિંમત કેવી છે? ધન, અને y ની કિંમત પણ કેવી છે? ધન। આપણે જોઈએ તો બંને કિંમત ધન ક્યારે આવે? આ x આ y, આ કિંમત આપણું પ્લસ અને આ કિંમત પણ આપણી પ્લસ, એટલે આ કયું ચરણ કહેવાય? પ્રથમ ચરણ। અને આ આપણી કઈ બાજુ થઈ? જમણી બાજુ। અને જમણી બાજુ હોય આપણે જોઈ ગયેલા છે કે જમણી બાજુ હોય તો સમીકરણ કયું આવે છે? y² = 4ax અને ડાબી બાજુ હોય તો માઇનસ વાળું આવે છે। બરાબર, એટલે શું લખાશે કે 2 3 એ કયા ચરણમાં આવે છે? પ્રથમ ચરણમાં। 2 3 બિંદુ પ્રથમ ચરણમાં આવેલું છે। x ની કિંમત પણ ધન છે અને y ની કિંમત પણ ધન છે। બરાબર, ધેરફોર પરવલય જમણી બાજુ ખુલશે। જમણી બાજુ ખુલતું હોવાથી કયું સમીકરણ આવશે? ધેરફોર પરવલયનું સમીકરણ શું થશે? y² = 4ax। બરાબર, હવે આપણા પાસે તો એની કિંમત પણ નથી। બરાબર, તો એની કિંમત શોધવા માટે આ જે બિંદુ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે એની કિંમત શોધીશું। પરવલય 2 3 માંથી પસાર થતો હોવાથી આપણે શું કરીશું? આ જે સમીકરણ છે એમાં આપણે x ની અને y ની કિંમત મૂકીશું। આ આપણો x છે અને આ આપણો y છે। બરાબર, તો y² એટલે કે શું થશે? 3 નો વર્ગ 4a x બરાબર શું છે? 2। બરાબર, અહીંયા 3 નો વર્ગ 9, 4 દુ 8, એનો a, તો એની કિંમત શું થશે? 9/8। બરાબર, હવે આપણા પાસે પરવલયનું સમીકરણ લખીશું તો માંગેલ પરવલયનું સમીકરણ શું છે? y² = 4ax, એમાં આપણે એની કિંમત મૂકીશું 9/8। ધેરફોર y² = 4 9/8 × x, 4 દુ 8। બરાબર, લાસ્ટ સમીકરણ શું મળશે? y² = 9/2x। બરાબર, હવે આ બે ભાગાકારમાં છે એને આપણે આ બાજુ લઈ જઈશું તો શું થશે? 2y² = 9x। આ આપણો ફાઇનલ આન્સર છે। ફરી એક વખત સમજી લઈએ। સૌથી પહેલાં આપણા પાસે x અક્ષ આપેલું છે અને શિરોબિંદુ શું આપેલું છે? 0 3। તો પરવલયનો અક્ષ x અક્ષ છે અને તેનું શિરોબિંદુ 0 0 છે। બરાબર, તો એના આધારે x અક્ષ છે તો આપણા પાસે બે સમીકરણ મળે। બરાબર, તે આપણે લખી લીધું છે। 2 3 માંથી પસાર થાય તો આપણે આ સમજી લીધું છે કે 2 3 બંને કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં આવે છે।
તો આપણે લખી લીધું કે પ્રથમ ચરણમાં આવેલું છે, બરાબર. બંને ધન છે, બરાબર. તો પરવલયનું સમીકરણ જમણી બાજુ ખુલશે, જમણી બાજુ ખુલતું હોવાથી સમીકરણ કયું મળશે? y² = 4ax. અને પછી એમાં આપણે એની કિંમત મેળવવા માટે એક્સ અને વાય જે આપણને મળેલા છે એ આપણે કિંમત મૂકી લીધી છે. અને લાસ્ટ સમીકરણ આપણું જે છે એમાં આપણે એની કિંમત ફક્ત મૂકવાની છે અને આપણને આ સમીકરણ મળી જાય છે, બરાબર. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક જરૂરથી કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.